ઘણી બધી સ્કૂલોમાં ધોરણ 9માં કાલે ગુજરાતીનું પેપર છે. તો આ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આજના વિડીયોમાં હું તમને કહીશ જે તમારી કાલની પરીક્ષામાં પૂછાઈ શકે છે. ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ, વ્યાકરણ અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિચાર વિસ્તાર નિબંધ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો ગાંધીજીની આત્મકથાનું નામ લખો. સખી માર્કંડી પાથનો સાહિત્ય પ્રકાર. તો સાહિત્ય પ્રકારને એ બધી વસ્તુ કરી દેજો. એના પછી ગોપાલ બાપા સિંગોડા નદીના કોતરો શા માટે ખરીદવા ઈચ્છતા હતા? તમે સ્ક્રીનશોટ લઈ લેજો. અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશો મળે છે? ઓપ્શનમાં એક આવશે વિદ્યાર્થી મિત્રો, દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી? તમારા શબ્દોમાં લખો. વિસ્તારમાં વિદ્યાર્થી મિત્રો વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો અથવા તો નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખાવ્યા છે? પદ્ય વિભાગમાં વિદ્યાર્થી મિત્રો કાવ્ય પંક્તિ સાંજે સમય સામર્યો ચુઆ ચંદન મહેકે સાંજ કાવ્ય પંક્તિ કરી દેજો. એના પછી છે અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે? હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ તમારા શબ્દોમાં લખો. મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ આપી? મારા સપનામાં આવ્યા હરિ એના આધારે હરિમિલન ઝંખના તમારા શબ્દોમાં લખો. પુત્ર વધુનું આગમન ઘર માટે ઉત્સવ શા માટે બની ગયું છે અથવા બની ગયું છે એમ કવિ શા માટે કહે છે? તો ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ વિદ્યાર્થી મિત્રો. એના સિવાય વ્યાકરણનું હું તમને સોલ્યુશન પણ આપીશ, જેમ કે મિનિટ અને કારકિર્દીની જોડણી કઈ રીતના લખવી. મહા પ્લસ ઉદધી એટલે મહોદધિ. એક સંધિ છોડોનું આવશે, એક સંધિ જોડોનું આવશે. ઉત્સવ તો થશે ઉદ પ્લસ સવ. તટીની એટલે થશે વિદ્યાર્થી મિત્રો સમાનાર્થી શબ્દ નદી. રવાનું કાર્ય શબ્દ તો એ તમારે શોધવાનો છે, તો આવશે વિદ્યાર્થી મિત્રો ખિલખિલાટ. દ્વંદ્વ સમાસ થશે દંપતી એટલે થાય પતિ અને પત્ની. એના પછી સમજદારને પર પ્રત્યય લાગશે, અમુકમાં પૂર્વ પ્રત્યય લાગતો હોય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો ફોડ પાડીને વાત કરવી, એનો મતલબ થશે વિગતવાર ખુલાસો કરવો. ગતિ કરતો સમૂહ જેને આપણે કાફલો કહી શકીશું. એના પછી વાક્ય પરિવર્તન છે કે હું પ્રશ્નપત્રના જવાબો લખું છું. આ કર્તારી વાક્યને આપણે કર્મણી વાક્ય બનાવવાનું છે, તો મારાથી પ્રશ્નપત્રના જવાબો લખાય છે. એના પછી વિધિ વાક્ય બનાવવાનું એટલે કે થોડુંક જોર આપવાનું, ભાર આપવાનો. તો આ એટલે તો મારે પાછા નતું આવવું, તો એનો મતલબ શું થશે? આ એટલે તો મારે ત્યાં જ રહેવું હતું. બરાબર વિદ્યાર્થી મિત્રો. લેખનમાં બે છે મિત્ર એવો શોધવો, ડાલ સરીકો હોય, સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય, અથવા મૂર્ખ મિત્ર કરતા ડાયો દુશ્મન સારો. તો આ બે વિચાર વિસ્તારમાંથી તમારે એક લખવાનો આવશે. માતૃભાષામાં ગુજરાતીનું મહત્વ દર્શાવતો પત્ર. આઝાદીનો અમૃત મહોત્સવ અથવા રામ મંદિર વિશે પણ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. 100 શબ્દોમાં લખવાનો છે. ચિત્ર પ્રદર્શન એટલે એક પેજ લખશો તો ચાલશે. એના પછી તમને કાવ્ય આપેલી હશે અને એમાંથી તમારે શું કરવાના છે? આ તમને કાવ્ય આપેલી હશે, નીચે 3 થી 4 પ્રશ્નો આપેલા હશે, એને તમારે શોધીને લખવાના છે. અને નિબંધમાં તમારે બે નિબંધ આવશે. શિયાળાની સવાર, જીવનમાં પુસ્તકોનું મહત્વ. એનામાંથી કોઈ બી એક પ્રશ્ન લખવાનો રહેશે. નિબંધ તો તમે તમારી રીતના જાતે લખી શકો, પણ વિદ્યાર્થી મિત્રો જે આ ઉપરના ક્વેશ્ચન છે એ એક વખત કરી લેજો. બીજા બધાના વિડીયો પણ તમને મળી રહેશે, તો ચેનલ સાથે જોડાઈ જજો, સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, નોટિફિકેશન ઓન કરજો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ.